આ તરફ ઉધનાથી 3 સગીરા ગુમ થઈ હતી, જે હવે સુરક્ષિત મળી આવી છે। ત્રણેય સગીરા નાગપુરથી મળી આવી છે। ગુમ 3 સગીરાને નાગપુરથી મેળવવામાં આવી છે। મોહમ્મદ અબ્દુલ કલામ શેખને પોલીસે આ કેસમાં ઝડપી લીધો છે। મોહમ્મદ આવેશ અહેમદ અતિક શેખની ધરપકડ કરી। પ્રેમ સંબંધ બાદ સગીરાઓને લઈ તે ફરાર થયા હતા। 19 જૂનથી ગુમ સગીરાઓ નાગપુરમાં મળી આવી। ટ્રેન મારફતે સગીરાઓને લઈ આરોપીઓ ફરાર થયા હતા। ગુમ થયેલી ત્રણેય સગીરાઓ સુરક્ષિત મળી આવી। ઉધના પોલીસ સ્ટેશનમાં તારીખ 19ના રોજ રાત્રે એક 3 છોકરીઓ પોતાના ઘરથી જતી રહી છે પ્રકારની મિસિંગની ફરિયાદ દાખલ થયેલી હતી। આ છોકરીઓના ફેમિલી મેમ્બર્સ સાથે ઇન્ટ્રોગેશન કર્યું ત્યારે ખબર પડી કે એમની બાજુમાં જ રહેતા બીજા 2 ઇસમ છે, તેનું નામ છે મોહમ્મદ કલીમ અબ્દુલ લકલામ શેખ, ઉંમર વર્ષ 22, જેઓ અત્યારે મજૂરી કામ કરે છે પટેલનગર ઉધનામાં। બીજાનું નામ છે મોહમ્મદ આવેશ અહમદ અતિક શેખ, ઉંમર 24 વર્ષ, મજૂરી કામ કરે છે પટેલનગર ઉધનામાં। મૂળ એ યુપીના રહેવાસી છે બંને। અને આ બંને છોકરાઓને બંને છોકરીઓ સાથે પ્રેમ સંબંધ થતા એ બંને છોકરીઓ અને આ બંને છોકરાઓ ઘરેથી રાત્રે નીકળી ગયેલા હતા।